લોકમાતા બચાવ સૂત્ર પર ને કલંક લગાડતા પ્રદૂષણ માફિયાઓ દ્વારા જેતપુર ભાદર નદી પ્રદૂષિત કર્યા બાદ હવે સુરત તાપી નદીને પ્રદૂષિત કરવાના સંગ ખાધા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। राज्य सरकार द्वारा લોકમાતા બચાવોની મોટી મોટી દુહાઈઓ દેવામાં આવી રહી છે। સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી એવી તાપી મૈયાની દુર્દશા આપ જોઈ શકો છો। સિંગરપોળ વિયરકમ કોઝવે થી માત્ર 150 મીટરના અંતરે આવેલા ભરી માતા કોતર પાસેના જે આઉટલેટમાંથી કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તપેલા ડાઈંગના જે ડ્રેનેજ કનેક્શનનો સીલ કરવામાં આવતા તપેલા ડાઈંગના માલિકો દ્વારા કેમિકલ વાળું પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે। ત્યારે તાપી મૈયા પ્રદૂષિત થઈ રહી છે। સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા તાપીનો જે જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે, લાખો હજારો દીવડાની જે આરતી કરી મોહવાઈ લૂંટવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર શહેરને પીવાનું પાણી પાડતી જે જીવાદોરી એવી તાપી નદી પ્રદૂષિત થઈ રહી છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા લોકમાતા બચાવોના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। સુરત મનપાના શાસકો પણ તાપી શુદ્ધિકરણ પાછળ 930 કરોડ બજેટ વાપરવાની જે વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ સમગ્ર દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરની જીવાદોરી એવી તાપી મૈયા પ્રદૂષિત થઈ રહી છે, ત્યારે સૌ કોઈના દિલ દ્રવી ઉઠે છે। આપ જોઈ શકો છો ભરી માતા રોડ પાસે આવેલા જે આઉટલેટમાંથી કેમિકલ વાળું ગંદુ પાણી તાપી મૈયામાં ઠલવાઈ રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત। સુરત શહેરને પીવાનું પાણી પૂરું પાડતી એવી તાપી મૈયામાં પ્રદૂષણ માફિયા દ્વારા કેમિકલ્સ વાળું પાણી છોડાતા હાલ કોઝવે પાસેના ભરી માતા આઉટલેટમાંથી ઝેરીલા કેમિકલ્સ વાળું પાણી છોડવાની વાતની જાણ ભારત ટાઈમ્સ ન્યૂઝના જાબાઝ રિપોર્ટરને થતા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર જઈ તાત્કાલિક આ મુદ્દે જહેમત ઉઠાવી કવરેજ કર્યું। હાલ સુધી જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગના માલિકોએ ભાદર નદીને પ્રદૂષણ હવાલે કરી અને ત્યાં આસપાસના લોકોને પણ કેન્સર જેવા જીવલેણ રોગોના મુખમાં ધકેલ્યાના સમાચારો પણ ઘણી વખત વહેતા થયા છે અને ખાસ આવા પ્રદૂષિત પાણીમાં લાખોની સંખ્યામાં માછલાઓ પણ મર્યા હોવાના ફોટા વિડીયો પણ વાયરલ થયેલ છે। ત્યારે હવે વાત આવી છે સુરત તાપી નદીની। ત્યારે હાલ આ નદીને તાપી માતાની દરજ્જો પણ આપવામાં આવ્યો છે, પરંતુ આ પ્રદૂષણ માફિયાઓ ક્યાં સુધી આવું પ્રદૂષણ ફેલાવશે તેવા પણ પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। અને વિશેષ વાત તો એ છે કે હાલ આટલા પ્રદૂષણથી તંત્રના પેટનું પાણી કેમ નથી હાલતું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। 2 જુલાઈના રોજ તાપી જન્મજયંતિ અવસર પર મળતી માહિતી મુજબ સરકારશ્રી દ્વારા 972 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ માટે ખર્ચેલ હોય, પણ જે રીતે દ્રશ્યો સર્જાયા તે જોતા એ ખર્ચ પણ ફોગટ સાબિત થયો હોય તેવું લાગે છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।